નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ટીવી ચેનલ નેટફ્લિક્સ ઉપર રિલીઝ થનાર ફિલ્મ મહારાજ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે તેવી ઉગ્ર માંગ કરેલ। આગામી દિવસમાં ટીવી ચેનલ નેટફ્લિક્સ ઉપર સિદ્ધાર્થ પી મલ્હોત્રા દ્વારા નિર્દેશિત અને યશરાજ ફિલ્મ એન્ટરટેનમેન્ટ આર હેઠળ આદિત્ય ચોપડા દ્વારા નિર્મિત મહારાજ ફિલ્મ જેના મુખ્ય પાત્ર જુનેદ ખાન તથા બીજામાંથી કલાકારો દ્વારા રિલીઝ થનાર હોય। આ ફિલ્મ એક હિન્દુ ધર્મ અને તેના સમાવિષ્ટ વૈષ્ણવ સંપ્રદાયના આચાર્ય શ્રી તેમજ સનાતન હિન્દુ ધર્મના અધ્યાર્થી ગુરુ સંત મહંતનું પાત્ર દર્શાવી સનાતન હિન્દુ ધર્મમાં ખાસ કરીને વૈષ્ણવ સંપ્રદાય સમાજની લાગણીઓને ઠેસ પહોંચાડી તેમજ યુવા પેઢીને વૈદિક સનાતન હિન્દુ ધર્મ તરફ ગેરમાર્ગે લઈ જવા તેમજ હિન્દુ ધર્મની વિશેષ કરી વૈષ્ણવ સંપ્રદાયના ધર્મગુરુને વિલન તરીકે દર્શાવી લાગણી દુભાઈ માનસિકતાથી આ ફિલ્મ બનાવવામાં આવી છે। તેમજ આ ફિલ્મ ભગવાન શ્રી કૃષ્ણ પર અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે તેમજ હિન્દુ ધર્મગુરુઓ અને સનાતન હિન્દુ ધર્મને અરિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આ ફિલ્મ 150 વર્ષ પહેલાંના કોર્ટ કેસ પર આધારિત છે। તે સમયે અંગ્રેજીનું શાસન હતું। તેઓ કલેક્ટર કચેરી હિન્દુ સમાજને તોડવા માંગતા હતા અને આજે 150 વર્ષ પછી કેસ દ્વારા હિન્દુ ધર્મનું અપમાન કરવાનો નિરાશાજનક પ્રયાસ થઈ રહ્યો છે। આમ આ ફિલ્મ સનાતન હિન્દુ ધર્મ અને ભારતીય સમાજમાં ધાર્મિક ગુરુ આચાર્યશ્રી તેમજ વૈષ્ણવ સંપ્રદાયના આચાર્યશ્રીની ભાવનાઓને ઠેસ પહોંચાડવાના હેતુથી બનાવવામાં આવી છે અને જે ફિલ્મ રિલીઝ થશે તો કાયદો અને વ્યવસ્થાની સમસ્યા સર્જાઈ શકે છે। એટલા માટે અમુ સૌ ધોરાજી રાજકોટ ગુજરાત સ્થિત વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયીઓ દ્વારા આવેદનપત્ર આપી માંગણી કરેલ છે કે વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયીઓ તેમજ અમારા આચાર્યશ્રી અને સનાતન હિન્દુ ધર્મને કલંકિત કરવાનો પ્રયાસ થતો હોય આ ફિલ્મ ઉપર ત્વરિત પ્રતિબંધ મૂકવા વૈષ્ણવ અને સનાતન ધર્મના લોકોએ આવેદનપત્ર પાઠવેલ છે। રિપોર્ટર અમૃતભાઈ રાણવા, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ધોરાજી। કૃષ્ણમ વંદે જગદગુરુમ। હું ગોસ્વામી અભિષેક કુમારજી મહોદય। આજે આ રેલી મહારાજ મૂવી પર પૂર્ણ બહિષ્કાર આવે એના માટે ધોરાજીની ધર્મપ્રેમી જનતા અને સમગ્ર આજુબાજુના ગામડાઓ અને બીજી કોઈ પણ અનેક પ્રકારની સંસ્થાઓ એ રેલી યોજી અને કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર સોંપ્યું છે। કેવલ હિન્દુ સનાતન ધર્મ જ નહીં પણ અન્ય ધર્મ વિશે કોઈ પણ જાતની વેબ સિરીઝો, કોઈ પણ જાતની મૂવીઝ, કોઈ પણ જાતના પિક્ચરો અથવા કોઈ પણ જાતની સિરિયલો આવી ન જોઈએ એવું અમારા સમગ્ર આ રેલીનું એક ધ્યેય છે। અને એમાં પણ આ મહારાજ મૂવી જે આવી રહી છે એમાં સમગ્ર હિન્દુ સનાતન ધર્મને, વૈષ્ણવ સંપ્રદાયને અને અન્ય માર્ગને પણ જે હિન્દુ સનાતન ધર્મમાં જોડાયા છે એમને ખૂબ જ એમના હૃદયની લાગણીને ઠેસ પહોંચી છે। ભવિષ્યમાં પણ જો આ મૂવી રિલીઝ થશે તો એનો પૂર્ણ બહિષ્કાર કરવામાં આવશે અને બહિષ્કાર તો ઠીક એના પણ ઉગ્ર રોષ લેવામાં આ પગલાં ભરવામાં આવશે। એમાં અમે બધા હિન્દુ સનાતન ધર્મ એક છીએ, વલ્લભકુળના બાળકો એક છીએ, બધા એક જ છીએ। એટલા માટે જો આ ભવિષ્યમાં મૂવી આવશે, મહારાજ મૂવી આવશે તો એના આગળ અત્યારે તો અમે શાંતિથી આ પગલું ભર્યું છે પણ જો આ મૂવી આગળ આવશે, ભવિષ્યમાં રિલીઝ થશે, કોઈ પણ વેબ સિરીઝ આવી રિલીઝ થશે તો અમે એના ઠોસ પગલાં લેશું। એટલા માટે અમે સમગ્ર હિન્દુ સનાતન ધર્મમાંથી આ રેલી યોજી અને કલેક્ટર સાહેબને આ આવેદનપત્ર સોંપ્યું છે। કૃષ્ણમ વંદે જગદગુરુ। આપણને બધાને ખબર છે કે આપણા માટે હિન્દુ ધર્મ, આપણું જે ધર્મ છે એ સૌથી પહેલાં આવે અને આ જે મહારાજા મૂવી છે એનો આપણે પૂર્ણ બહિષ્કાર કરવો જોઈએ કેમ કે આ આપણા હિન્દુ ધર્મને, આપણા દેવી દેવતાઓને અને આપણા મહાપ્રભુજીને ઠેસ પહોંચાડે એવી પિક્ચર છે। આ મૂવીનો આપણે પૂર્ણ બહિષ્કાર કરવો જોઈએ। જેટલા પણ હિન્દુ છે એ બધી જગ્યાએ આ બોર્ડ મારે કે આને બોયકોટ કરો અને પોતાના સ્ટેટસ, સ્ટોરી અને પોસ્ટ દ્વારા આ પિક્ચરને આપણે બંધ કરાવવાની છે। આ આપણા જ માર્ગની વાત નથી, આ આખા હિન્દુ ધર્મની વાત છે અને આપણા ધર્મની તો બરોબર છે પણ આ કોઈ પણ ધર્મની આવી પિક્ચર ના આવી જોઈએ। કોઈ પણ ધર્મ માટે આપણે, કોઈ પણ ધર્મ જેનો પણ છે એ એના માટે શ્રેષ્ઠ છે। આપણે કોઈ પણ ધર્મ માટે કાંઈ પણ કહેવાનો અધિકાર નથી અને બધાના ધર્મ, જેનો જે ધર્મ છે એને
એને છે ને એના માટે એનું પૂર્ણ સહયોગ દેવું જોઈએ. આપણું ધર્મ આપણા માટે સૌથી પહેલાં છે અને કોઈ પણ આવી પિક્ચરને આપણે પૂર્ણ બહિષ્કાર કરવો જોઈએ. ભારત માતા કી જય.